શામલી દર્શકોએ ખૂબ વધાવી હતી અને ખૂબ દિલથી, ખાસ કરીને શામલી વિશે જો કહેવાનું મારે હોય તો ઓફકોર્સ ધ ક્રેડિટ ગોઝ ટુ ધ ડિરેક્ટર, પણ અને ઇન હાઉસ પ્રોડક્શન હતું દૂરદર્શનનું. એનું સંગીત ખૂબ વખણાયું હતું અને એનું મ્યુઝિક એટલું બધું વખણાયું હતું કે દૂરદર્શન કેન્દ્રમાં તે વખતે આજથી લગભગ 15-17 વર્ષ પહેલાંની વાત છે, ખૂબ મોટી સંખ્યામાં કાગળો આવતા કે અમને આ ગીતના સાંભળવું છે, એટલે ખાલી આના ગીતો મોકલાવો ને અમને. અને ઘણું આઉટડોર જઈને અમે શૂટ કર્યું હતું. આઈ થિંક ફોર ધ ફર્સ્ટ ટાઈમ ડેલી સોપ્સના ઇતિહાસમાં આટલું બધું એલોબોરેટ, ઈડર અને બહુ જ મોટા પાયે, બહુ જ એક્સક્લુઝિવ લોકેશન્સ ઉપર જઈને આ સિરિયલ અમે શૂટ કરી હતી. અને દૂરદર્શનના એક રેગ્યુલર કર્મચારી તરીકે જે દિગ્દર્શક હતા બિપિનભાઈ, એમણે આ ફિલ્મ ડિરેક્ટ કરી હતી. અને બહુ જ મેમોરેબલ, એમાંની એક અદ્ભુત અભિનેત્રી જે અત્યારે આપણી વચ્ચે સદેહે હયાત નથી, એનું નામ લેવું જ ઘટે, અને અમેઝિંગ એક્ટ્રેસ હેપી ભાવસાર, જે લજ્જાનું પાત્ર ભજવતી, અને હું તમારો રઘુ. પણ શામલી મારા સાજણજી. ત્યારબાદ હજી ગયા વર્ષે જ એક બીજી બહુ જ લોકોએ વખાણી એવી સિરિયલ ઇન હાઉસ અગેન, મંજુબેન માસ્ટર માઇન્ડમાં મુખ્ય ભૂમિકામાં મંજુબેનની સાથે દૂરદર્શન લગભગ 4-5 મહિના સુધી રોજ આનંદ કરવાનો મોકો મળ્યો.